ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને ગરમી તો એટલી થાય છે ને કે ના પૂછે વાત. અમારા પ્રેયર્સને કીધું છે કે અમે આવીએ ને એના થોડીક વાર પહેલાં તારે એસી ચાલુ કરી દેવાનું, પણ આજે કંઈક એના ભાઈબંધના બર્થડે પાર્ટીમાં ગયો હતો એટલે ઘરે હતો નહીં. ને તો રોજ અમારા આયા પહેલાં એ છે ને એસી ચાલુ જ કરી દે છે. આવીને તો પહેલાં એસી ચાલુ કરીએ, પછી હાથ પગ ધોઈએ ને પછી અમે આરામથી ફ્રેશ થઈને બેસીએ. એટલી ગરમી ને કે ના પૂછે વાત. તમારા ત્યાં છે કે નહીં ગરમી? સખત છે અહીંયા અમદાવાદમાં તો. અને જોઉં આજે મારા સસરા શું શાકભાજી લાવ્યા છે. એ લાવે એટલે રસોડા પર મૂકી જ દે બધી, એટલે હું જોઈ લઉં છું. એ અંદર ફ્રીઝમાં ના મૂકે, લાવીને પાછા શું લાવ્યા છે હું બતાવું તમને. અને અહીંયા મેં નહોતું કીધું કે અહીંયા અમારા ત્યાં પોલીસની ગાડી આવી હતી, તો 2 દિવસ આ લોકોએ હડતાલ પાડી હતી શાકભાજીવાળાએ. હવે ફાઇનલી આવી ગયા છે એ લોકો અને બેસે છે હવે, એટલે બધું મળી રહે છે, એટલે દૂર ક્યાંય જવું નહીં પડતું. કેટલું સારું છે. નહોતા તો બી એવું લાગતું હતું કે હા કે હવે લેવા જવું પડશે, ને આવે તો ભીડભાડ વધારે કરે છે એટલે પ્રોબ્લેમ એ થાય છે. બાકી બધું જ અહીંયા મળી રહે છે અમારે ત્યાં, ખાવા પીવાની વસ્તુથી માંડીને ટોટલી જ બધું જ, ક્યાંય કશું લેવા જવું ના પડે. જો બનશે ને તો હું અમારા અહીંયાની માર્કેટ પણ હું તમને બતાવીશ. કશું કરતાં કશું જ લેવા જવાની જરૂર નથી. અમારા ફ્લેટના નીચે ગેટ છે ને એના બહારથી જ આખી માર્કેટ ભરાય છે. એટલે 2-3 દિવસ તો નથી એવું સૂમસામ લાગતું હતું ને, જાણે અહીંયા કોઈ રહેતું જ નથી. અને પછી આપણે બી દૂર દૂર લેવા જવું પડે ને. પણ હવે સારું છે કે હવે બેસે છે, એટલે મારા સસરા લાવી જ દે શાકભાજી અહીંયાથી. 2 દિવસ 3 દિવસ થાય એટલે લાવી દે સામટું. હવે આજે તો શાકભાજી પતી ગયું હતું એટલે હમણાં લાઈન મૂકી દીધું છે. એટલે હું તમને બતાવું કે શું લાવ્યા છે. ચલો જુઓ, પહેલાં તો આ મરચાં પતી ગયા હતા, મરચાં લાવ્યા છે. આ લાવ્યા છે ગવાર. ઓહો, ગવાર તો પાછા સુધારીને મૂક્યા છે. ગવાર એ જ્યારે બી લાવે ને ત્યારે એ સુધારીને જ મૂકે. હાલ છે ટામેટાં, અને આદું બી પતી જ ગયું હતું. જુઓ, બિલકુલ નહોતું. એકવાર ચા થાય એટલું જ હતું, એટલે આદું પણ આવી ગયું છે. અને આદું વગર ચા તો બિલકુલ ફાવતી નથી. અને કેરીને છે ને મારે બરાબર ધોવાની છે, કેમ કે કોઈ જ વસ્તુ ધોયા વગર કંઈ ખવાય નહીં. ગમે તે વસ્તુ હોય, શાકભાજી હોય કે ગમે તે. તો કેરીને મેં કીધું લાવ ખાવી છે તો હું ફટાફટ પહેલાં ધોઈ નાખું અને સુધારીને મૂકવી છે ફ્રીજમાં. તો હું મસ્ત રીતે ધોઈ લઈશ કેરીને. બધી કેરી મેં ધોઈ કાઢી છે. અને હા, જો હું કેરી લાવી હતી અને કેરી મેં અડધી સુધારીને ફ્રીજમાં મૂકી છે, કેમ કે ખાવી છે. 2 કિલો જેવી હું લાવી હતી. તો આજે સવારે મેં છે ને ટિફિનમાં ભરેલા રવૈયા બનાવ્યા હતા. તેની રેસીપી મેં શૂટ કરી છે, તો હું તમારી સાથે શેર કરીશ ભરેલા રવૈયાની રેસીપી. જો ગમે ને તો લાઈક જરૂર કરજો. તો કઢાઈમાં તેલ નાખીને મેં નાખી દીધો છે અજમો, ને પછી મેં નાખી દીધી છે હિંગ. પછી મેં ચણાનો લોટ નાખીને બરાબર એને શેકી લીધો છે. બરાબર સ્મેલ આવે ત્યાં સુધી મેં એને શેકી લીધો છે. અને પછી મેં એને એક સાઈડ મૂકીને મેં એક સાઈડ ચા મૂકી દીધી છે, કેમ કે સવારનો ટાઈમ છે. પછી બેસન શેકાઈ ગયા પછી મેં એમાં નાખી દીધું છે મીઠું નાખ્યા પછી હું એમાં નાખું છું હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો નાખું છું એમાં. ગરમ મસાલો નાખીને પછી હું એમાં નાખું છું થોડું બુરું ખાંડ, કે થોડા કડું ચા ના લાગે એટલે સહેજ જ. પછી એમાં તેલ નાખીને મેં બરાબર મસાલો મસળી લીધો છે. અને મસાલો મસળ્યા પછી રવૈયા મેં ભરી લીધા છે, અને ભરીને મેં બાફવા મૂકી દીધા છે. અમે બાફીને જ બનાવીએ છીએ. અને બાફ્યા પછી જોઈ લઉં છું કે ચઢી ગયા છે, કે મસ્ત ચઢી ગયા હતા. અને ચઢી ગયા પછી મેં એ જ કઢાઈમાં તેલ મૂકીને સહેજ જીરું નાખીને હિંગ નાખીને અને લસણ ને આદુની પેસ્ટ નાખી દીધી છે એમાં, કેમ કે મરચાં ખલાસ થઈ ગયા હતા એટલા માટે. અને પછી મેં એક એક કરીને બધા રવૈયા એમાં નાખી દીધા છે. અને એને બરાબર હું મિક્સ કરી લઈશ, કેમ કે બહુ કંઈ ચઢવા દેવાની જરૂર નથી, કેમ કે બાફેલા જ છે. અને કેવા લાગ્યા જરૂર કહેજો.